તો ગાઈસ દેખો, જો આ મગ છે અને આ છે લાપસી. અત્યારે મારે ભડક્યું, મારે બધું શેકાઈ ગયું છે. દેશી ભાષામાં ભડક્યું કે પણ હવે આ શેકાઈ ગયું છે મારે. એટલું મસ્ત એકદમ કલર પણ આવી ગયો છે બ્રાઉન. તો હવે મને ગોળનું પાણી કરીશ અને એમાં નાખીશ. અને આ જો મગ છે, મારું રસોડું છે, કિચન આઈ મીન. અને આ છે મગ. હું મગને લાપસી ધરવા જઈશ. મારા ગળામાં થોડીક છે ને પ્રોબ્લેમ છે એટલે થોડો અવાજ છે ને બેસી ગયો છે મારો. તો હું અહીંયા ચમચા કાઢી રહી છું. બધું કાંઈ આ મારું આ છે મગ. દેખો મગ. હવે મગનું શાક બનાવીશ. મગ તો એકચ્યુઅલી મેં પલાળ્યા હતા, કોરા જ બનાવ્યા હતા, પણ હવે કોરા ન ભાવે એટલા માટે મેં છે ને આ રીતે અને આ છે લાપસીનું મોરણ તૈયાર છે. હવે હું આને લાપસી બનાવી નાખીશ, કેમ કે એનો બ્રાઉન કલર આવી ગયો છે ને ઘીમાં મેં શેકી નાખીશ. તો નોનસ્ટિકની તવી છે અને આ છે એનું ઢક્કન, ઢાંકી દઈશું. આ છે મગ. તો ચાલો આપણે મગનું શાક બનાવી નાખીએ.